નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત ગાંધીનગરના સમાચારથી કરીએ તો ગાંધીનગરમાં અડાલજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। લોકો માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી અને આવકારદાયક બાબત કરી શકાય તેવી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ જનસહાયક ટ્રસ્ટ દ્વારા ₹50 કરોડના ખર્ચે અન્નપૂર્ણા મંદિર પાછળ અડાલજ ગાંધીનગર ખાતે હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ પણ થઈ શકે છે। તમામ વર્ગના લોકો હીરામણી આરોગ્ય ધામમાં 60 કરોડ લોકોને આયુષ્માન કાર્ડનો લાભ પણ મળ્યો છે। 75,000 મેડિકલ બેઠક વચ્ચે ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે। રાજ્યના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સાદામણી કોમ્યુનિટી સેન્ટર ખાતે આપણે સ્ટેજ ફંક્શનની શરૂઆત કરીશું। હીરામણી આરોગ્ય ધામની તકતી અનાવરણ, દીપ પ્રાગટ્ય અને હીરામણી આરોગ્ય ધામની મુલાકાત કાર્યક્રમ પૂર્ણ થયો છે। જન સહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વરુણ અમીનને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન કરે। નમસ્કાર અને સુપ્રભાત। ગાંધીનગર લોકસભાના સાંસદ, દેશના ગૃહ અને સહકાર મંત્રી વડીલ મોરબી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મોરબી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ, જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સાહેબ, અત્રે ઉપસ્થિત મહેમાનો, જનસહાયક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, ગવર્નિંગ બોર્ડના સભ્યો, ઉપસ્થિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, વાલા ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર અને પ્રણામ। હું આજે આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણા સૌ માટે બહુ જ ગૌરવનો દિવસ છે। આજે હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થયું છે અને તેમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબની વિશેષ ઉપસ્થિતિ છે। હીરામણી આરોગ્ય ધામ વિશે વાત કરતા પહેલા હું સંક્ષિપ્તમાં જનસહાયક ટ્રસ્ટ વિશે થોડી વાત કરવા માંગુ છું। જનસહાયક ટ્રસ્ટ અત્યારે હીરામણી સ્કૂલ, હીરામણી હોસ્ટેલ, હીરામણી ઓલ્ડ એજ હોમ જેવી વિવિધ ચેરિટેબલ સેવાઓ આપવા સક્રિય છે। હજી વધારે અમે ચેરિટેબલ ક્ષેત્રે અને માનવ વિકાસ ક્ષેત્રે શું કરી શકીએ તે વિચારથી હીરામણી આરોગ્ય ધામનો જન્મ થયો છે। હીરામણી અમારા માટે એક શબ્દથી બહુ વિશેષ લાગણી ધરાવે છે। તે મારા દાદા હીરાભાઈ અમીન અને મારા બા મણીબેન અમીનના નામોનું સમન્વય છે। હીરામણી 9,000 ચોરસ વાર જગ્યામાં 60,000 ચોરસ ફૂટના બાંધકામ સાથે બનેલું આરોગ્ય ધામ છે। 12 એપ્રિલ 2022ના રોજ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેનું નવરાત્રીના પ્રથમ નોરતે સુરત પોલીસની સી ટીમ 181 અભિયમ અને ઉજાસી કાશાની કિરણ દ્વારા ગરબા પહેલા સોસાયટીમાં લોકોને જાગૃત કરી અવેરનેસ ફેલાવવામાં આવી છે। સુરત શહેરની પોલીસ થઈ ગઈ છે નવરાત્રીના પર્વમાં મહિલા કે યુવતીની છેડતી કરનાર સાવધાન થઈ જજો, નહીતર પોલીસની સી ટીમ આપની ઉપર રાખી રહી છે વોચ, સાથે જ કરી રહી છે તમારો પીછો, કારણ કે હવે દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમની ગોઠવણી કરાઈ છે। શહેરમાં ગરબા આયોજન અને શેરી આયોજન અને શેરી ગરબા માટે મોટા આયોજનમાં નવરાત્રી રમતા હોય છે, ત્યારે આગળ વોચ રખાશે, જ્યાં બહેન દીકરીઓની છેડતી કે અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખવાનું કામ કરવામાં આવશે। આ સાથે જ પોતે પણ ગરબા મહોત્સવમાં ગરબા ગાતા આ કાર્ય કરાશે।
ઝઘડા થતા હોય તો આપણે પહેલાં પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ, ત્યાંથી પછી તમે કોર્ટમાં કેસ દાખલ કરો છો અને એ બધી પ્રોસેસ કરો છો, વકીલ રોકો છો. અત્યારે 1 જુલાઈથી આ એક ઉજાસે કાસાની કિરણ સરકારે એક નવી સ્થાપના કરી છે. એમાં તમે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રૂમ નંબર 701માં આવો અને તમારા કોઈ પણ પારિવારિક ઝઘડાની વાત કરો તો ત્યાં તમને એક ફોર્મ આપે, એમાં તમે ડિટેલને ભરો, પછી ત્યાં તમારું કાઉન્સેલિંગ થાય છે. જે કોઈ પક્ષકારો વચ્ચે બંને પક્ષકારોને ત્યાં બોલાવવામાં આવે છે, સામસામે બેસીને ત્યાં એક જજ હોય છે કોર્ટમાં, એક લીગલ એડવોકેટ હોય છે અને ત્યાં બધું જ તમારા કોઈ પણ એવા પ્રોબ્લેમ હોય એનું સમાધાન કરે છે. જે પહેલાં થતું હતું પોલીસ સ્ટેશનમાં જાઓ ત્યાંથી તમારું કોર્ટમાં કેસ દાખલ થાય, પછી જ્યારે તારીખ આવે બોર્ડ પર ત્યારે તમે કોર્ટમાં આવો છો. હવે એ બધું નથી થતું. ઘણીવાર કોઈકવાર એવું થાય છે કે આપણે કોઈ કેસ કરવો હોય છે, ધારો કે કોઈ ફેમિલી મેટર, ખોરાકીનો, ડોમેસ્ટિકનો, સિવિલનો, કોઈ પણ, તો કેસ કરવા માટે આપણે વકીલને કન્સલ્ટ કરીએ છીએ. વકીલને ખાલી કન્સલ્ટિંગ વાત કરવા માટે આપણે 2000-5000 એવી ફીસ આપવી પડે છે. ત્યારે અત્યારે સરકારે ફ્રીમાં મફત કાનૂની સહાય કેન્દ્ર ચાલે છે, એ પણ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે છે. તમારે કોઈ પણ પ્રકારનો કેસ કરવો હોય તો સરકારી વકીલની સહાય ત્યાં મળી રહે છે ફ્રીમાં. તમારો કેસ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ચાલે, કોઈ પણ 1 પણ રૂપિયો વકીલને આપવાનો થતો નથી. આ મફત કાનૂની સહાયની જે સલાહ કે કેસ કરવા માટે સરકારી વકીલની જરૂર પડે તો એ દરેક મહિલાઓને મળે છે, 18 વર્ષથી નાના છોકરા છોકરીને મળે છે, સિનિયર સિટીઝન વ્યક્તિને મળે છે, માનસિક રીતે અસંતુલન વ્યક્તિ હોય એને પણ મળે છે, જે વિકલાંગ વ્યક્તિ હોય એને પણ મળે છે. અને પુરુષોમાં જેમની પાસે વાર્ષિક આવકનો દાખલો 1 લાખનો હોય છે અથવા તો જાતિનું પ્રમાણપત્ર હોય તો એવા પુરુષોને પણ આ સરકારી વકીલની સહાય મળી રહે છે. આપ સૌ અત્યારે નવરાત્રિના પર્વમાં ગરબામાં મન મૂજીને ગરબા રમતા હશો, પણ અત્યારે જે આ પોલીસ બી આટલી અવેરનેસ લાવે છે, જે સિવિલ ડ્રેસમાં સી ટીમ આખી દરેક સોસાયટીમાં આવી રીતના પેટ્રોલિંગ કરે છે, તો દરેક બહેનોને બી ખાસ એક સૂચના કે તમે તમારી દીકરીનું અને તમારું પોતાનું, તમે કેમ્પસમાં રમો, સોસાયટીના કે બહાર રમવા જાઓ, ખાસ કરીને થોડુંક ધ્યાન રાખજો. કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં અને સુરતમાં સૌથી વધારે જે રેપ કેસીસ કે જાતીય સતામણીના કેસીસ બને છે, પોક્સોના કેસીસ બને છે, એ હાલ નવરાત્રિના 10 દિવસમાં જ થાય છે. એટલે ખાસ કરીને થોડી અવેરનેસ લાવવા માટે આ સરકાર આ રીતના અમે દરેક જગ્યાએ અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. તો આપ સૌ પણ અવેર રહેશો અને પોતાનું સ્વરક્ષણ કરશો. અને ખાસ જે એવી કોઈ ઘટના બને તો તેના માટે તાત્કાલિકમાં તમે 100 નંબર કે 181નો સંપર્ક કરીને અમારી સાથે જોડાઈ શકો છો. આપ સૌના તમામ અહીંયા સોસાયટીના પ્રમુખશ્રી અને આપ તમામ સભ્યોનો હું દિલથી આભાર માનું છું કે આજે અમને અહીંયા આવકાર્યા અને અમારો સેમિનાર માટે તમે સૌએ ભાગ લીધો. થેન્ક યુ. એએસઆઈ મનીષાબેન પાટીલ. કયા કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છો ને કઈ કામગીરી? અમે હાલ અત્યારે નવરાત્રિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં સી ટીમ તરીકે અમે એઝ એ કામ કરીએ છીએ. કારણ કે છોકરીઓ અને મહિલાઓની જાતીય સતામણી કાં પછી કંઈ નવરાત્રિની જગ્યા પર કોઈને છેડછાડ થાય એ બાબતે અમે વોચ રાખીએ છીએ અને એમની સાથે થોડોક ટાઈમ ગરબા પણ ગાઈ લઈએ છીએ. અને બીજું કે રસ્તામાં જતા આવતા કોઈ છેડછાડ કરે તો 100 નંબર અને 181 નંબરનો અમે સંપર્ક કરવા જણાવીએ છીએ. કોના માર્ગદર્શન ઉપર આ કામ? અમારા પોલીસ કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરીએ છીએ. કેટલા દિવસ સતત કામગીરી ચાલવાની છે કે શું કહેશો? ના, અમારી તો એમ તો ચાલુ જ રહેશે, અમારી તો ચાલુ જ રહી છે કાયમ, જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી. પણ આ વધારે મહત્ત્વ અમારું આ તહેવારોમાં હોય છે કે જ્યાં નાની બાળકીઓ કે છોકરીઓ કે સ્ત્રીઓને કોઈ છેડછાડ ના થાય ને કોઈ રીતનો કોઈ બનાવ ન બને એને અટકાવવા માટે અમે સી ટીમ તરીકે જે કામ કરીએ છીએ. વર્ષના માસી હોય એમના સુધી મહિલા માટે કામગીરી કરે છે. તમે કોઈ જગ્યાએ કામ કરવા જાઓ છો કે જોબ કરો છો કે ઘર કામ કરવા જાઓ છો તો તમને ત્યાં સેલેરી બાબતે સેલેરી નથી આપતા કે પછી ત્યાં જ્યાં જોબ કરો છો ત્યાં કોઈ છેડતી વગેરે થાય છે તો એના માટે બી આ 181 મહિલા હેલ્પલાઇન છે કે આપણે કઈ જગ્યાએ જતા આવતા રસ્તામાં જોબ કરવા જાય ત્યાં પણ કે પછી આપણા ઓફિસમાં પણ છેડતી થાય, જતા આવતા બી કોઈ પીછો કરતું હોય એના માટે બી છે 181 મહિલા હેલ્પલાઇન. જ્યારે તમારા મોબાઈલમાં બેલેન્સ હોય કે ન હોય તમે 181 પર કોલ કરી શકો છો. જરૂરી નથી કે આપણી પાસે બેલેન્સ રહેવું જોઈએ, બેલેન્સ ન રહે તો બી તમે કોલ કરી શકો છો. જો આપણી પાસે મોબાઈલ નથી રહેતો અને આપણને લાગે છે કે કોઈ વ્યક્તિ છે આપણી મદદ કરે તો તમે એમના થકી બી કહી શકો છો કે મને 181 ડાયલ કરી આપો કે પછી 100 નંબર. બેમાંથી જે બી ગાડીને તમને યોગ્ય લાગે છે બંને ગાડી તમારે ત્યાં હાજર થઈ જશે.
કે બીજું આપણે કઈ જગ્યાએ જતા આવતા કોઈ આપણને દેખાય છે, કોઈ બેનને ઘરમાંથી કાઢી મૂક્યા હોય કે કોઈ માનસિક અસ્થિર બેન મળી આવે છે, આપણે કલાક જતા થયા ને પછી રિટર્ન થઈએ છે, કલાક 1.5 કલાક થયું, તે વ્યક્તિ ત્યાં ને ત્યાં દેખાય છે પેલા બેન, તો તમે મદદ કરવાના પ્રયાસથી તમે બેનનો વાતચીત કરવાનો પ્રયાસ કરો. જો બેન તમારી સાથે વાતચીત નથી કરતા, તમને લાગે છે કે હેરાન જેવા દેખાય છે, તમે 181 કોલ કરી શકો છો અને બેનની મદદ કરી શકો છો. આપણા અડસ પડસમાં બી ઝઘડા થાય તો બી તમે 181 કોલ કરો. જો તમને લાગે છે કે 181 અમે કોલ કરશું તો પડસવાળા બેનને મદદ કરશું તો એમના ઘરના કે સાસરીવાળા કે એમના હસબન્ડ અમારું નામ આવશે, અમને બોલશે, તમે કહેશો ને કે અમે બેનના મદદ માટે કોલ કર્યો છે પણ અમારું નામ નહીં આવે તો તમારી માહિતી જે બી તમે આપો છો એ ગુપ્ત રાખવામાં આવે છે. કોઈ પણ તમે પોતાના માટે મદદ મેળવશો તો એ ને બીજા બેનના માટે મદદ મેળવશો તો એ માહિતી તમારી ગુપ્ત રાખવામાં આવશે. 181 મહિલા હેલ્પલાઇન કોલ કરવાનો. થેન્ક યુ. મારું નામ શ્રદ્ધા શાહ છે. હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એઝ અ PLV DLSA ડિપાર્ટમેન્ટમાં સેવા બજાવું છું. અત્યારે હાલ 1 જુલાઈથી ઉજાસે કાસાની કિરણ એક નવું કાર્ય સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઉપાડ્યું છે. એમાં દરેક પારિવારિક ઝઘડા હોય, પતિ પત્ની હોય, સાસુ વહુ હોય, દેરાણી જેઠાણી હોય, કોઈ પણ એવા પ્રકારના ઝઘડા થતા હોય ત્યારે પહેલાં શું થતું હતું કે પોલીસ સ્ટેશનમાં જવું પડતું હતું, અરજી દાખલ કરવી પડતી હતી, ત્યારબાદ કોર્ટમાં કેસ આવતો હતો. હાલ અત્યારે પારિવારિક ઝઘડાઓનું પ્રમાણ વધતું જાય છે, જેને કારણે આ ઉજાસે કાસાની કિરણ નવું બીડું ઉપાડ્યું છે. એમાં તમે કોઈ પણ પ્રકારની આવા પારિવારિક ઝઘડા હોય, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રૂમ નંબર 701માં આવો. ત્યાં તમારા પારિવારિક ઝઘડા જે કંઈ પણ હોય એ ફોર્મમાં તમે ડિટેલ ભરીને આપો તો સામસામે બેસીને પક્ષકારનું નિવેદન આવે છે. એમાં એક જજ હોય છે, સાથે એક સરકારી વકીલ બેસે છે જે કાઉન્સેલિંગ કરે છે અને બંને પક્ષકારના સમાધાનના પૂરતા પ્રયત્નો કરે છે. હા, એવા પોક્સોના કેસો ઘણા બધા બની રહ્યા છે, જેને કારણે ઘણી બધી બાળકીઓ સાથે શારીરિક છેડછાડ, જાતીય સતામણીના કેસોનું પ્રમાણ વધતું જાય છે. આપ સૌ બી જોતા હશો, રોજ જ અવારનવાર ન્યૂઝપેપરમાં અનેકો એવા કેસો આવે છે. તો દીકરીઓને સાવચેત કરવા માટે જે આ પોક્સોના કેસોનું પ્રમાણ વધતું જાય છે, તો દરેક મહિલાઓ, માતાઓને એક જ વિનંતી છે કે તેઓ પોતાની દીકરીને ખૂબ જ સાવચેત કરે, અવેરનેસ લાવે, દીકરીઓને સમજાવે, કોઈ પણ અંજાન વ્યક્તિ સાથે કોઈ એવા સંપર્ક સોશિયલ મીડિયામાં પણ નહીં કરે કે હાલ સ્કૂલ કે કોલેજમાં પણ જે ભણતા હોય અને એવી રીતના તમારી પર્સનલ ID પણ તમે શેર ના કરો, જેથી કરીને એનો મિસયુઝ કરે છે અને દીકરીઓને બ્લેકમેલ કરીને એને સાથે શારીરિક છેડછાડ અને બળાત્કારના કેસીસો ખૂબ જ વધુ પ્રમાણમાં બને છે. અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી 6 માસથી તૈયાર થઈ હતી અને આજે એટલે કે 3 ઓક્ટોબરના ગુરુવારના રોજ તેનું લોકાર્પણ કરાયું છે. નવરાત્રીના પહેલા જ દિવસે અમદાવાદ શહેરને નવી પોલીસ કમિશનર કચેરીની ભેટ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર નજીક તૈયાર થયેલા નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહેશે. 146 કરોડના ખર્ચે 18,048.45 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલ 7 માળનું નવનિર્મિત અનેક અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. અને ખૂબ પરિણામલક્ષી કામગીરી આપણે સદા કરવા તત્પર છીએ, પ્રયત્નશીલ છીએ. આજે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના હસ્તે નવી સીપી કચેરીની ઉદ્ઘાટન થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ વતી મને ચોક્કસ વિશ્વાસ છે કે સર આપની ઉપસ્થિતિ અને તમામ માનવોની ઉપસ્થિતિના પ્રેરણાથી આવતા દિવસોમાં અમદાવાદ શહેર પોલીસ વધુ અસરકારક, વધુ પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરવામાં સક્ષમ બનશે. એકવાર ફરીથી સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આપની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભારત, જય હિન્દ. સર, આપના પ્રેમ ભર્યા આવકાર સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા ગૌરવશાળી રાજ્યની સુરક્ષા અને ગૃહ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તો આવો માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને તેઓના સંબોધન માટે આવકારીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત
આપના લોકપ્રિય નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંચ પર ઉપસ્થિત સૌ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમદાવાદ શહેરના મારા સૌ સાથી મિત્રો અને સૌ નાગરિકોને હું આજે અહીંયા સ્વાગત કરું છું. અને આપ સૌને હું આ નવી કચેરી આપણી સૌની શાંતિ, આપણી સૌની સુરક્ષા માટે આજે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપ સૌના સેવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી જ્યારે ખુલ્લી મૂકવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા રાજ્યને અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા, ગુજરાતની અંદર આપણા ગુજરાત જે પહેલા ગુજરાતના અનેક શહેરો, જિલ્લાઓ એ ગુંડાઓના નામે ઓળખાતા હતા. આપણા અનેક શહેરોમાં આએ દિન ગમે ત્યારે કર્ફ્યુ લાગતું હતું. જે પ્રકારે આપણા નેતાઓ દ્વારા આ રાજ્યની અંદર ટ્રાન્સપરન્સી, સ્ટ્રોંગ એક્શન્સ અને ગુંડાઓ અને ગુનેગારોની સામે ઝીરો ટોલરન્સથી કામ લીધાની સાથે આજે ગુજરાત દેશમાં કાયદા અને વ્યવસ્થામાં નંબર 1 સ્થાન પર હાસિલ થયું છે. તે બદલ હું આપ સૌ વતી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના નાગરિકની શાંતિ અને સલામતી માટે કામગીરી કરી રહી છે. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું દરેક રાજ્યના ગૃહ વિભાગ જોડેની બેઠકમાં એમનો હંમેશા આગ્રહ રહે છે કે રાજ્યની પોલીસ ટેકનોલોજી જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરે. રાજ્યની પોલીસ ગુનેગારો પર કડક પગલા જોડે જોડે સંવેદના જોડે કામ કરે. હું આદરણીય ગૃહમંત્રીશ્રીને ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં ટેકનોલોજીનો તો વધારો કર્યો જ છે, પરંતુ જે પ્રકારે આપણે ગુજરાત પોલીસને પ્રેરણા આપેલી હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી બી એટલી જ સારી રીતે આગળ વધારી છે. દાહોદ જેવા જિલ્લામાં, જે ગુજરાતનો આદિવાસી જિલ્લા તરીકે ઓળખાય છે, એવા દાહોદ જિલ્લાની અંદર હાલમાં જ આપણે જોયું કે ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાના માધ્યમથી મંદિરના ચોરોને ભરા જંગલની અંદર વચ્ચેથી પોલીસ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી. એ જ પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે પછી સીસીટીવી નેટવર્કનો ગુજરાતભરમાં વધારો કરવો, એ જ રીતે ગુજરાતે કડક પગલા ભરવામાં આવી. ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી, પરંતુ સંવેદનાનું કામની અગર વાત કરું, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે ડાંગના પ્રભારી મંત્રી હતા. એ ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં પ્રોજેક્ટ દેવીના માધ્યમથી જે ડાકન પ્રથા છે તેને દૂર કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને ખૂબ મોટા પાયે એમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી અને અનેક લોકોને નવું જીવન આપવામાં ગુજરાત પોલીસે ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો. એ જ રીતે ગુજરાત પોલીસ દ્વારા જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને એના દીકરા દીકરીને આગળ લાવવા માટે એના ચપ્પલ ઘસી નાખતા હોય છે, એવા માતા પિતાને જે લોકો વૃદ્ધાશ્રમ મૂકી આવે છે, એવા માતા પિતાને પોતાના દીકરા દીકરી જોડે ભેગું કરવાનું કામ ગુજરાત પોલીસે કર્યું. આ એક વર્ષમાં 27 થી વધારે પરિવારોને ભેગા કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓને, ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવી જે નાની મોટી તકલીફમાં વિશ્વાસમાં આવીને કોઈ પરિચિતો પાસેથી નાની મોટી રકમ વ્યાજની લઈને ક્યાંક ને ક્યાંક ધંધો કારોબાર કે પોતાના દીકરા દીકરીના લગ્નમાં ઉપયોગ કરતા હોય એવા લોકોને, એવી માતાઓના, હજારો માતાઓના મંગલસૂત્ર પાછા અપાવવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોનના માધ્યમથી આ જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લોન અપાવવાનું કામ કર્યું અને આ લોકો આજે ખૂબ જ સારી રીતે પોતાનો ધંધો કરી રહ્યા છે. રાજ્યમાં બિપોરજોર વાવાઝોડું હોય કે પછી કોઈ બી વિપરીત પરિસ્થિતિ હોય, ગુજરાત પોલીસના મારા સૌ જવાનો
રાત દિવસ એક કરીને રાજ્યના નાગરિકની સુરક્ષા માટે હંમેશા આગળ હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, હું આપનો આભાર માનું છું. અમે ખૂબ ભાગ્યશાળી છે કે આ રાજ્યને તમારા જેવું નેતૃત્વ મળ્યું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને આપની કુશળ નેતૃત્વમાં ગુજરાતની અંદર જે પ્રકારે ગૃહ વિભાગની અંદર બદલાવ આવ્યો, મને આજે બી અનેક સિનિયર અધિકારી, અનેક રિટાયર્ડ ઓફિસર તે વખતની પરિસ્થિતિની વાત કરે અને એ જ પ્રકારે એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમથી આજે બી એ કામગીરીને આગળ વધારવા માટે આજે ગુજરાતમાં એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમને આગળ વધારી રહ્યા છે. આજે ગુજરાત મેજર ક્રાઇમ્સમાં દેશના 36 રાજ્યમાંથી 31મા નંબરે છે. આપણા પછીના બધા જ રાજ્ય નાના નાના રાજ્ય કયા યુનિયન ટેરેટરી છે. મહિલાઓમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. નાના બાળકોની અંદર બી આપણે 36માંથી 27 ઉપરના નંબરે છે, જ્યારે આપણું રાજ્ય આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય છે. માનનીય ગૃહમંત્રીશ્રીનો હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનવા માંગુ છું. પોક્સોની અંદર જે પ્રકારે આપણે બદલાવ લાવ્યો, સાહેબ આપના આ બદલાવ પછી ગુજરાતમાં અનેક ઘટનાઓની અંદર ઘરમાંથી શોક પૂરું થાય ને તે પહેલા આ બળાત્કારીઓને ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. કોઈ બી નવો કાયદો ના લાવવો પડ્યો, માત્ર પોક્સોની અંદર આપે જે બદલાવ લાવ્યો એ બદલાવ પછી ગુજરાત પોલીસે 1.5 વર્ષની અંદર 10 થી વધારે ફાંસી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ જ રીતે આવનારા દિવસોમાં બી ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. એનડીપીએસ એક્ટમાં આપે રાજ્યની બેઠકોમાં કહ્યું છે કે સૌ રાજ્ય પોલીસો દ્વારા કોઈ બી પ્રકારની છૂટછાટ વગર, કોઈ બી પ્રકારના બીજા વિચારો વગર રાજ્યની પોલીસ દ્વારા ડ્રગ્સ સામે લડાઈ લડવામાં આવે. ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપની ઇન્ક્વાયરી કરવામાં આવે. ગુજરાત પોલીસે છેલ્લા અનેક દિવસોથી, અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં, મુખ્યમંત્રીશ્રીના સહયોગથી ગુજરાત પોલીસ દ્વારા એનડીપીએસમાં એક ઐતિહાસિક પગલા ભરવામાં આવ્યા અને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું. ભારત પાકિસ્તાનની બોર્ડર પર, દરિયાઈ બોર્ડર પર સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને ગુજરાત પોલીસે ડ્રગ્સ તો પકડ્યું જ છે, પરંતુ શહેરની ગલીઓ અને ગામડે બી જઈને ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હમણાં સુધી છેલ્લા 2.5 વર્ષમાં 74 પાકિસ્તાનીઓ, 14 અફઘાની અને 6 ઈરાનીને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હું આપ સૌના વતી ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાયબર સુરક્ષામાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના સૌ નાગરિકોને સાયબર સુરક્ષા એ માત્ર ફાઇનાન્શિયલ ચેલેન્જ નથી, એ ખૂબ મોટો સામાજિક ગુનો બી છે. એની સામે લડવા માટે ગુજરાત પોલીસે આવનારા દિવસોમાં સેન્ટર ઓફ એક્સિલન્સ અને સાયબર ક્રાઇમ માટેનું એક અદ્યતન નવું સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. માત્ર 1 મહિનામાં 2,70,000 એકાઉન્ટો લોકોના અનફ્રીઝ કરવામાં આવ્યા છે. જે આખા દેશના એકાઉન્ટો ભેગા કરો એના કરતા વધારે એકાઉન્ટો ગુજરાત પોલીસે લોકોના અનફ્રીઝ કર્યા છે અને આવનારા દિવસોમાં આ જ રીતે હજી કામગીરી આગળ વધારવામાં આવશે. રાજ્યના નાગરિકોની શાંતિ અને સલામતી માટે ગુજરાત પોલીસ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ખૂબ ઝડપથી કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકો માટે હજી બી વધુ ટેકનોલોજી જોડે, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કડકાઈથી અને સંવેદના જોડે ગુજરાત પોલીસ કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. હું ફરી એકવાર આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અહીંયા સ્વાગત બી કરું છું અને એમનો આભાર બી માનું છું. હર હંમેશ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરતા આપણા બેવ નેતાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહન ભર્યા સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજ્યના કાયદા અને વ્યવસ્થા, અવિરત વિકાસ અને પ્રજાની સુરક્ષા અને તેઓના કલ્યાણ માટે સતત કાર્યરત રહેતા આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તેઓના મહત્વપૂર્ણ સંબોધન માટે તાળીઓ સાથે આવકારીએ. નવરાત્રીના પર્વને લઈને સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ચૂકી છે. જી હા,
તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. 9 દિવસ સુધી ખેલૈયાઓ ગરબે પણ રમી શકશે. ત્યારે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના બને જેમ કે આગ, રોડ અકસ્માત તેમજ ગરબા રમતા વખતે ઢળી પડતા ખેલૈયાઓ અને તમામ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. સુરત સિવિલ દ્વારા શું તૈયારી કરી દેવામાં? સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો 24/7 બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનું પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા વળગતા જેટલે પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય 24/7 અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે કેઝ્યુઅલ્ટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા વળગતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે. અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનું પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે. સુરતમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાત્રે કોઈ નશાની હાલતમાં ગરબા પંડાલમાં ન આવે તે માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. સુરતમાં અલગ અલગ પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલ તો પોલીસે તમામ વાહન ચાલકોનું આલ્કોહોલ ટેસ્ટિંગ મશીન વડે પરીક્ષણ કર્યું હતું. સુરતમાં નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ ન થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે નવરાત્રી પર્વનો પ્રથમ દિવસ છે, પ્રથમ નોરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ, ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે. સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે, જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ એવું અટકચાળુ કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે. તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય 4 રસ્તાઓ છે એ 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે. તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રીથ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે. કામની રાજનીતિના હીરો અરવિંદ કેજરીવાલ સીએમ આવાસ છોડીને જનતાના દરબારમાં ચાલ્યા ગયા છે. જી હા, અત્યારે જ સમાચાર આવ્યા છે કે દિલ્હીમાં લાખો ઘરોમાં રોશની કરીને રાજનીતિમાં નવો અધ્યાય શરૂ કરનાર એવા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે તેમના પરિવાર સાથે મુખ્યમંત્રી આવાસ જે છે તે છોડી દીધું છે અને બીજા આવાસ પર રહેવા ગયા છે.
કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત હરિયાણાના વરિષ્ઠ નેતા અશોક તંવર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। मेरे राजनीतिक जीवन की शुरुआत कांग्रेस पार्टी से हुई, कांग्रेस के झंडे के तले हुई और छात्र जीवन से हमने शुरुआत करी और पिछले कुछ महीने मैं भारतीय जनता पार्टी में था, लेकिन जिस तरीके का माहौल देखा पिछले कुछ महीने में, मैं समझता हूं कि बहुत से मुद्दे ऐसे हैं जिसको लेकर के आहत भी हुए और जो एक बाबा साहब के प्रति, संविधान के प्रति जिस तरह की आस्था होनी चाहिए थी वो मुझे लगता है कि वहां नहीं है। और दूसरी तरफ राहुल गांधी जी देश के अंदर देश को जोड़ने के लिए बाबा साहब का दिया हुआ संविधान कैसे मजबूत हो, उसके माध्यम से लोगों को अधिकार कैसे मिले, आरक्षण कैसे जिन वर्गों के लिए, चाहे वो दलित हों, पिछड़े हों, उनको उसका संपूर्ण लाभ मिले और देश की तरक्की में, देश की खुशहाली में उनकी भी बड़ी भूमिका हो, ये हमेशा उन्होंने सपना देखा। जबकि भारतीय जनता पार्टी और जो आज दूसरे दल हैं वो हम सब देख भी रहे हैं कि किस तरीके से जाति का सहारा लेते हैं, धर्म का सहारा लेते हैं, लोगों को बांटने का काम करते हैं। और पिछले दिनों आपने, हमने सबने देखा कि किस तरीके से चाहे वो भारत जोड़ो यात्रा हो, चाहे तमाम इस तरीके के कार्यक्रम जो कांग्रेस पार्टी ने चलाए राहुल जी के नेतृत्व में, खड़गे जी के नेतृत्व में, सोनिया जी के नेतृत्व में, उसने पूरे देश को एक दिशा देने का काम किया। लोगों के अंदर विश्वास फिर जागृत हुआ कि ये देश और मजबूती से आगे बढ़ेगा जब कांग्रेस पार्टी देश के अंदर मजबूत होगी। और वो चुनाव लोकसभा के हुए, हमने नतीजा देखा, कांग्रेस ने अपनी टैली को डबल किया। राहुल जी को एक मजबूत नेतृत्व के रूप में आज पूरा देश चाहता भी है और मानता भी है, और हरियाणा भी आज उसी दिशा में आगे बढ़ रहा है कि किस तरीके से आज हरियाणा के अंदर, क्योंकि एक तरफ जम्मू कश्मीर के चुनाव है, दूसरी तरफ हरियाणा के हैं, लेकिन मैं हरियाणा की बात करूंगा क्योंकि हरियाणा से संबंध भी है और हम पूरी तरीके से चुनावी इस समर में अभी देख भी रहे हैं कि किस तरीके से जाति का सहारा लेकर के जहां धर्म चले वहां धर्म चलाओ, जहां धर्म ना चले वहां जाति चलाओ। ये आज मैं समझता हूं कि भारतीय जनता पार्टी की नीति है और इसको देख करके और हमें और ज्यादा मैं समझता हूं कि हाथ हुआ। और यही सब देख करके आज हमने फैसला लिया, कल राहुल जी की उपस्थिति में महेंद्रगढ़ के अंदर मैंने पुनः कांग्रेस पार्टी को ज्वाइन किया, क्योंकि जैसा मैंने कहा कि शुरुआत ही यही हुई। कांग्रेस पार्टी ने बहुत कुछ दिया भी, आज जो भी हम हैं कांग्रेस पार्टी की देन है। अगर आज कोई दल मुझे लेता है या लिया किसी ने, तो मैं समझता हूं कि वो कांग्रेस का दिया हुआ ही था, जो हमें कांग्रेस ने सिखाया, दिखाया, लोगों के बीच में संघर्ष करने का मौका दिया, उसी के आधार पर। तो मैं आज इस राहुल जी की जो लड़ाई है, कांग्रेस पार्टी की लड़ाई है, देश जोड़ने की लड़ाई, संविधान बचाने की लड़ाई, बाबा साहब के सपनों को पूरा करने की लड़ाई, उसमें एक बार फिर हम राहुल जी के साथ खड़े हैं, कांग्रेस पार्टी के साथ खड़े हैं। और मैं हरियाणा के तमाम दलितों को, पिछड़ों को, शोषित वर्ग को, जिनके अधिकार छीने गए हैं, उन सभी से ये आग्रह भी करता हूं, अनुरोध भी करता हूं कि फिर दोबारा हमें हरियाणा को नंबर 1 बनाने के लिए, हरियाणा को उसके लोगों का अधिकार मिले। हमने सबने देखा, हमारी तो लगातार लड़ाई रही, उस समय भी जो आज का सत्ता पक्ष है उसके खिलाफ, चाहे वो किसान आंदोलन हो, चाहे युवाओं की बात हो, चाहे कोई भी वर्ग हो, तो मैं सभी से एक बार फिर अनुरोध करूंगा कि पूरा हरियाणा, कल हरियाणा के अंदर वोटिंग होनी है, पूरी मजबूती से
अपने एक एक वोट का जो बाबा साहब ने संविधान के माध्यम से अधिकार दिया है उसका सदुपयोग करके एक बड़ा जनादेश पूरे देश में जिसका मैसेज आए, पूरे दुनिया में मैसेज आए, ऐसा जनादेश देने का काम करें। क्योंकि ये हरियाणा वीरों की धरती है, पहलवानों की धरती है, जवानों की धरती है। और जब हरियाणा कोई चीज सोच लेता है तो मैं समझता हूं कि करके दिखाता है। पिछले लोकसभा चुनाव में भी वही हुआ और इस बार बहुत बड़े बहुमत के साथ एक बार फिर हरियाणा में कांग्रेस की सरकार बनेगी। सबका धन्यवाद। બોલિવૂડ અભિનેતા ગોવિંદાને થોડા દિવસ પહેલા જ ગોળી વાગી હતી પગમાં, ત્યારે ગોવિંદાને હાલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। ત્યારે ગોવિંદાનું એક ઇન્ટરવ્યુ સામે આવ્યું છે, જેમાં ગોવિંદાએ સૌનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તમારી પ્રાર્થના માટે દરેકનો આભાર છે। જુઓ વિડીયો। जहाँ जहाँ पूजन हुए, दुआएं पड़ी गई, जहाँ जहाँ अरदास की गई, प्रेयर्स हुए, मैं सब लोगों का धन्यवाद देता हूँ, प्रेस का धन्यवाद देता हूँ और प्रशासन से जुड़े हुए पुलिस वर्ग का धन्यवाद देता हूँ। मैं राज्य से जुड़े हुए आदरणीय शिंदे साहब का धन्यवाद देता हूँ। हर वो व्यक्ति विशेष जितने भी हैं, जहाँ जहाँ बड़े बुजुर्ग, सब लोगों का, और खास तौर पे वो लोग जो मुझे बहुत प्रेम करते हैं। आप लोग का कृपा और आशीर्वाद की वजह से मैं सेफ हूँ। थैंक यू सो मच फॉर योर लव। जय माता की। वो आएंगे अभी, तो आप गाड़ी में बैठ के आपसे बात करवा देंगे। मैं उनको डिस्चार्ज कराने के लिए आई हूँ। कितना जोर से और कितना जोर से कितने बजे डिस्चार्ज करेंगे? 12-1 बजे तक डिस्चार्ज करेंगे। मैं डिस्चार्ज कराने के लिए आई हूँ अभी। तबीयत कैसी है अभी उनकी? एकदम फर्स्ट क्लास सर, एकदम फर्स्ट क्लास। अरे सांप बच गए, इससे सबसे बड़ी खुशी और क्या है। और नवरात्रा के बीच में ही जा रहे हैं ना घर, इससे बड़ा खुशी क्या मिलेगा बताइए? बोलिए बोलिए बोलिए। मैम क्या निकलने वाले हैं और क्या तैयारियां की गई है? घर पे कुछ खास तैयारी? घर पे थे, अभी बीमार है तो क्या तैयारी करें? अभी नवरात्र चल रहा है, पूजा प्रार्थना चल रहा है घर पे। कितने देर में निकलेंगे? सर निकलेंगे 12-1 बजे तक निकलेंगे। और यहाँ से उनको घर लेके जाएंगे। घर में भी डॉक्टर ने बोला है 6 हफ्ता बेड रेस्ट रहना है उनको। तो हम ज़्यादा किसी को अलाउ नहीं करेंगे क्योंकि इन्फेक्शन लगने का डर है उनको। तो उनको अभी आराम करना है। इतना साल नाचे गए ना, तो थोड़ा आराम करना भी ज़रूरी है। जी, बट रिकवरी का क्या बोला है डॉक्टर ने? कितने हफ्तों के लिए रेस्ट करना है, कुछ बताया? 6 हफ्ता रेस्ट करना है जी। और घर पे क्या तैयारी चल रही है मैम? घर पे सिवाय पूजा पाठ के कुछ नहीं चल रहा है। नवरात्र चल रहा है, वहाँ पे भी पूजा प्रार्थना चल रहा है। मैं भी घर से पूजा करके ही आई हूँ। और क्या क्या सहूलियत बोला है करने के लिए? उनको सिर्फ बेड रेस्ट करने बोला है और डाइट रखने बोला है। तो अभी एक्सरसाइज नहीं कर सकते तो वी शुडंट पुट ऑन वेट। तो इसलिए अभी सिर्फ अच्छे से डाइट और रेस्ट के लिए बोला है। तो स्पेसिफिक डाइट वो तो डाइट हम देंगे। मैम कितना डर गए थे और कितना रिलीफ आज फील कर रहे हो कि आज फाइनली गोविंदा जी घर जा रहे हैं? देखो डर तो लग गया था, लेकिन फिर मुझे माता रानी पे इतना भरोसा है कि मुझे पता था इसको कुछ नहीं होगा। वैसे भी हीरो नंबर 1 है, गोली भी निकल गई उसको निकाल छोड़ के। बिल्कुल बिल्कुल। और बस सबका आशीर्वाद है। अब बस माता रानी इनको जल्दी ठीक कर दे। 6 हफ्तों तक इनको बेड रेस्ट बोला है, फिर अच्छे से खा पी के इनको तंदुरुस्त करके फिर नचवाएंगे इनको। थैंक यू मैम। मध्य प्रदेश में भारतीय क्रिकेटर टीमना मुख्य कोच गौतम गंभीरे माता पितांबरा मंदिરની મુલાકાત લીધી અને પૂજા અર્ચના કરી હતી। ત્યારે નવરાત્રીના પર્વને લઈને દર્શન કરતા જોવા મળ્યા હતા। Let's go!
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજનો મોટો હુમલો ભાજપા પર થયો છે. દિલ્હી પોલીસે નવરાત્રી પહેલા 5 લોકોને એકઠા થતા રોકવા માટે તુગલકી ફરમાન બહાર પાડ્યું. દિલ્હીમાં હિન્દુઓના અધિકારો કચડી નાખવામાં આવ્યા, પરંતુ હિન્દુત્વને ખોટા ઠેકેદાર ભાજપ અને આરએસએસ કારણ કે કેન્દ્ર સરકારને 5 લોકોને એકઠા થવાથી રોકવામાં આવી હતી. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે નિર્ણય પાછો ખેંચ્યો અને આ લેફ્ટનન્ટ ગવર્નરની હાર છે અને દિલ્હીની જનતાની જીત છે. दिल्ली पुलिस ने जो कि सीधा केंद्र सरकार और एलजी विनय सक्सेना साहब के अधीन आती है, उन्होंने एक तुगलकी फरमान दिल्ली के लोगों के ऊपर थोपा था, जिसमें कहीं पे भी 5 से ज्यादा लोग अगर इकट्ठा होते तो उनको गिरफ्तार कर लिया जाता, जिसकी वजह से खासे तौर पे जो हिंदू श्रद्धालु हैं उनके अंदर रोष था. नवरात्रि कैसे मनाएंगे, मंदिर कैसे जाएंगे. आज सुप्रीम कोर्ट में जब ये मेंशनिंग हुई तो केंद्र सरकार के एसजी तुषार मेहता जी ने कहा कि हम वो तुगलकी फरमान, वो दिल्ली पुलिस के ऑर्डर को वापस ले रहे हैं. ये अपने आप में दिल्ली की और दिल्ली के लोगों की बहुत बड़ी जीत है और दिल्ली पे थोपे गए उपराज्यपाल महोदय की एक बहुत शर्मनाक हार है. जिस तरीके से हिंदुओं के अधिकारों को रोंदा गया और भारतीय जनता पार्टी बिल्कुल चुप रही. भारतीय जनता पार्टी के मुंह से चूं नहीं निकली. अभी तक 3 दिन हो गए इस ऑर्डर को पास किए हुए. जो ये हिंदू धर्म के झूठे ठेकेदार बनते हैं, इन्होंने इस ऑर्डर के विषय में चूं तक नहीं की. उनके लिए बहुत दुर्भाग्यपूर्ण है, आरएसएस के लिए बहुत दुर्भाग्यपूर्ण है कि उन्होंने इस ऑर्डर के खिलाफ एक शब्द भी पिछले 3 दिनों में नहीं निकाला. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા વિગત સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.